નમસ્કાર દર્શક મિત્રો, હું છું નેન્સી અને દ્રષ્ટિકોણના સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે. આજે વ્યક્તિ વિશેષ કાર્યક્રમની અંદર સ્પેશિયલ આપણી વચ્ચે ઉપસ્થિત છે ડોક્ટર એલિશા સુવાગ્યા મેમ, જેઓ સ્પેશિયલ સ્કિન અને હેર રિલેટેડ જે પ્રોબ્લેમ છે એના એક્સપર્ટ છે અને ઘણી બધી આજે આપણે વાતો કરવાના છીએ. અને આપણા બોડીની અંદર સ્કિન એક એવી વસ્તુ છે કે આપણા સ્કિનની અંદર કંઈ પણ જગ્યાએ કંઈ વાગે છે તો આપણા બોડીને, આપણા માઇન્ડને દરેક વખત ઇફેક્ટ કરે છે. આ બધી સમસ્યાઓ આપણી ડેલી રૂટીનની અંદર થતી હોય છે, તો આ સમસ્યાના સમાધાન માટે મેમ સ્પેશિયલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો ખાસ ઘણી બધી વાતો કરવાના છે. લાસ્ટ સુધી આ પોડકાસ્ટની અંદર જોડાયેલા રહેજો. વન્સ અગેન સ્ટુડિયોની અંદર મેમ તમારું સ્વાગત છે. થેન્ક યુ મેડમ. અમારા દર્શક મિત્રોને તમારું બેઝિક ઇન્ટ્રોડક્શન જણાવશો? માયસેલ્ફ ડૉક્ટર એલિશા સુવાગ્યા, સ્કિન એન્ડ હેર એક્સપર્ટ. મેં બેચલર મારું પાર યુનિવર્સિટીમાંથી પાસ આઉટ કરેલું છે. એના પછી સર્ટિફાઈડ સ્કિન એન્ડ હેરના કોર્સ કરેલા છે. મારું ક્લિનિક નમર ક્લિનિક કે જે કારગિલ ચોક પૂણા ગામ એરિયામાં આવેલું છે અને 2022થી રનિંગ છે. જી મેમ. અને અત્યારે જે હેરફોલની જે સમસ્યા થઈ રહી છે, નાના વ્યક્તિ હોય એને બી અને મોટી એજ હોય એ લોકોને બી હેરફોલની સમસ્યા અત્યારે વધી રહી છે, તો એના શું બેઝિક કારણો હોય છે? આજકાલ 10માંથી 8 લોકોને હેરફોલનો પ્રોબ્લેમ થાય છે. તો હેરફોલ થવાના ઘણા બધા કારણો હોય છે, જેમ કે વિટામિન, પ્રોટીનની ઉણપ, ચિંતા, ઉજાગરા, ટેન્શન, માથામાં ખોડો હોવો અથવા તો હોર્મોનલ ચેન્જીસ કે જેમાં પીસીઓડી, થાઇરોઇડ ઇલનેસ અથવા રિસેન્ટ કોઈ ઇલનેસ થયેલી હોય, જેમ કે ફીવર 7 થી 8 દિવસથી ચાલુ હોય અથવા તો વેઇટ લોસ. આ બધા કારણોના લીધે હેરફોલનો પ્રોબ્લેમ થાય છે. પણ ઘણા લોકોનું એવું માનવું છે કે શેમ્પૂ કે હેર ઓઇલ ચેન્જ કરવાથી હેરફોલ કંટ્રોલ થઈ જશે, પરંતુ એવું હોતું નથી. જો ઉપરના કોઈ પણ કારણો હોય તો એના હિસાબે હેરફોલ કન્ટિન્યુ રહે છે. એટલે જનરલી 50થી 100 વાળ ખરે ડેઇલીના એ નોર્મલ કહેવાય, પરંતુ તેના કરતાં વધારે હેરફોલ થતા હોય, પોનીટેલ પતલી થવા લાગી હોય, સ્કાલ્પ દેખાવા લાગ્યું હોય, જો આવો કોઈ પ્રોબ્લેમ હોય તો એ વોર્નિંગ સાઇન છે. એના માટે તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. અમે લોકો ડર્માસ્કોપથી એટલે કે દૂરબીન દ્વારા તમારા વાળનું હેર એનાલિસિસ કરીએ છીએ અને એ અકોર્ડિંગ કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટ પ્લાન કરીએ છીએ. મેમ, હેલ્થી અને ગ્લોઈંગ સ્કિન માટે છે ને આપણે ડેઇલી રૂટીનમાં શું યુઝ કરવું જોઈએ? ડેઇલી રૂટીન આપણે કેવી રીતે આપણું મેન્ટેન કરી શકીએ જેનાથી આપણી સ્કિન છે એ ગ્લો કરે? એવી બધી સમસ્યાઓ આવતી હોય છે, તેનું સમાધાન મળી શકે. હા, હેલ્થી સ્કિન અત્યારે ઘણા બધા લોકોને સ્કિન કેર રૂટીન કરવું કન્ફ્યુઝન વાળું છે, પણ હેલ્ધી સ્કિન માટે કોઈ કોમ્પ્લિકેટેડ સ્કિન કેર રૂટીનની જરૂર નથી હોતી. જો તમે કોઈ પણ સ્કિન કેર નથી વાપરતા, મતલબ રૂટીન જ તમે કંઈ નથી કરતા, તો બેઝિક 3 સ્ટેપમાં સ્કિન કેર રૂટીન હોય છે કે જેમાં ફર્સ્ટ ફેસ વોશ કે જેને યુઝ કરવાથી તમારી સ્કિન ડર્ટ રિમૂવ થાય છે જેનાથી. સેકન્ડ મોઇશ્ચરાઇઝર કે જે તમારા પોર્સને પ્રોપર હાઇડ્રેશન પ્રોવાઈડ કરે છે. અને થર્ડ સનસ્ક્રીન કે જે તમારી સ્કિનને સનથી પ્રોટેક્ટ કરે છે. બેઝિક તમારા 3 સ્કિન કેર રૂટીન કરવું કમ્પલસરી હોય છે. પરંતુ જો તમને કોઈ પિગમેન્ટેશન હોય, દાજ પડી ગઈ હોય, પિમ્પલ્સ અથવા તો પિમ્પલ્સના કોઈ ડાઘ હોય અથવા તો અનઇવન સ્કિન ટોન હોય, જો આવ્યો કોઈ પ્રોબ્લેમ હોય તો એના માટે તમારે ડૉક્ટર કન્સલ્ટેશન કરવું જરૂરી હોય છે. કેમ કે ડૉક્ટર તમારા સ્કિન અકોર્ડિંગ તમને ટ્રીટમેન્ટ કરતા હોય છે. જેમ કે તમારી ડલ સ્કિન છે તો વિટામિન સી સિરમ પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. તમારી એકને અથવા તો એકને માર્ક્સવાળી સ્કિન છે તો તમે નિયાસિનામાઇડ સિરમ પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. અનઇવન ટોન અથવા તો પિગમેન્ટેશન છે તો ડીપિગમેન્ટેન્ટ ક્રીમ યુઝ કરતા હોય છે. તો ગમે ત્યારે સોશિયલ મીડિયા અથવા ટ્રેન્ડ અકોર્ડિંગ કોઈ સ્કિન કેર યુઝ કરવા કરતાં બેટર છે કે જો તમારે લોંગ લાસ્ટિંગ રિઝલ્ટ જોઈએ છે તો તમે ડૉક્ટર કન્સલ્ટેશન કરી અને તમારું પર્સનલાઇઝ સ્કિન કેર રૂટીન ચેકઅપ કરો. અત્યારે નોર્મલ એવું થઈ ગયું છે કે બધા વિડીયોઝ આવતા હોય છે, એના પરથી લોકો એવું અઝ્યુમ કરી લઈને પોતે જાતે જ રેમેડીઝ ઉપયોગ કરી લે છે અને ઘણીવાર એના છે ને બેડ ઇફેક્ટ બી જોવા મળતી હોય છે. એટલે કેવું અત્યારે પોતાની સ્કિન પર સૂટ થાય એવી યોગ્ય સ્કિન કેર રૂટીન મેળવવું થોડુંક અઘરું થઈ જાય છે. એટલે જો તમે તમારી સ્કિન કન્સર્ન અકોર્ડિંગ જો મેડિસિન અથવા તો કોઈ સ્કિન કેર રૂટીન ફોલો કરો તો એનું લોંગ લાસ્ટિંગ રિઝલ્ટ તમને મળી રહેશે. જી ચોક્કસ મેમ. અને અત્યારે પિમ્પલ્સની જે સમસ્યા છે એ પહેલાં કરતાં અત્યારે વધારે પિમ્પલ્સ જોવા મળે છે, તો એનું શું કારણ છે? આજકાલ પિમ્પલ્સ એટલા માટે વધી ગયા છે કેમ કે લાઇફસ્ટાઇલના હિસાબે પ્રોબ્લેમ થોડો વધી ગયો છે. જેમ કે અત્યારે અનહેલ્ધી ડાયટ હેબિટ આવી ગઈ છે કે ગમે ત્યારે ખાવાનું, બહારનું જંક ફૂડ કે એવું વધારે ખાવાનું, સ્ટ્રેસફુલ લાઈફ હોય છે, અપૂરતી ઊંઘ હોય, હોર્મોન ઇમ્બેલેન્સ થતા હોય કે જેથી અત્યારે આજકાલ PCOS બી વધી ગયો છે. તો આ બધા પ્રોબ્લેમના લીધે અને એક્સેસિવ ઓઇલ પ્રોડક્શન અથવા તો રોંગ કોસ્મેટિક પ્રોડક્ટના
સ્ટ્રેસના લીધે બી પિમ્પલ્સનો પ્રોબ્લેમ વધી ગયો છે આજકાલ. હા, જી અને જનરલી બધા હેર પિમ્પલ્સ જેને થયા હોય એ પિમ્પલ્સ ફોડે છે કે જેથી પિમ્પલ્સના પિગમેન્ટેશન અથવા તો સ્કાર કે જે લોંગ ટર્મ માટે રહી જાય છે. એટલે એઝ અ ડૉક્ટર હું એવું સજેસ્ટ કરીશ કે જો પિમ્પલ્સ હોય તો તમે યોગ્ય ટ્રીટમેન્ટ અને પ્રોપર સારવાર કરાવશો તો એ તમારી સ્કિન હેલ્ધી અને સ્કાર ફ્રી રહેશે. જી મેમ. અને અત્યારે ટ્રેન્ડમાં ચાલે છે કે લેસર જે હેર રિમૂવલ ટ્રીટમેન્ટ થાય છે તો એને લઈને લોકોમાં ઘણા બધા પ્રશ્નો બી હોય છે અને ઘણી બધી ગેરમાન્યતાઓ હોય છે. તો એ એક્ઝેક્ટ શું કરવું જોઈએ ટ્રીટમેન્ટની અંદર? કરાવવી જોઈએ, ના કરાવવી જોઈએ કે કઈ રીતે હોય છે? હા, લેસર હેર રિમૂવલ તમારે એકદમ સેફ અને ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ છે. ઓલમોસ્ટ 80 to 90% લેસર રિડક્શન થાય છે. તો જો તમે પ્રોપર ગાઈડન્સ સાથે અને પ્રોપર ડૉક્ટર સાથે કરાવશો તો બિલકુલ કરાવવી જોઈએ. અને શું આ લેસર જે હેર રિમૂવલ ટ્રીટમેન્ટ છે ખૂબ પેઇનફુલ હોય છે કે? ના, અમુક વાર ઘણા લોકોને માઇલ્ડ પેઇન થાય છે, પરંતુ જો તમે યોગ્ય લેસર અને એડવાન્સ ટેકનોલોજીનું મશીન છે કે જે અમારા પાસે અત્યારે મોડર્ન એડવાન્સ ટેકનોલોજીનું લેસર રિમૂવલ મશીન છે, જો તમે એમાં કરાવશો તો તમને પેઇન બિલકુલ નહીં થાય. હા. અને અત્યારે એવું બી લોકો કહે છે કે આપણે જે આ લેસર હેર રિમૂવલ ટ્રીટમેન્ટ છે એ કરાવે તો આપણી જે સ્કિન પહેલાં કરતાં બી ડલ બ્લેક પડી જાય છે. એ સાચી વાત છે? ના, જો તમે યોગ્ય એક્સપર્ટ અને યોગ્ય મશીનથી લેસર હેર રિમૂવલ કરાવશો તો એ પ્રોબ્લેમ નહીં આવે. પરંતુ તમારે સ્કિન લેસર રિમૂવલ પછી તમારે મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન ચોક્કસ વાપરવું પડશે. જી મેમ. અત્યારે મેમ એવી માન્યતાઓ છે કે આપણે જે લેસર હેર રિમૂવલ ટ્રીટમેન્ટ કરાવીએ છીએ એ પછી બી અમુક લોકો વેક્સિંગ કરાવતા હોય છે. તો એ કરાવવું જોઈએ કે ના કરાવવું જોઈએ? ના, લેસર હેર રિમૂવલ પછી વેક્સિંગ ના કરાવવું જોઈએ કેમ કે લેસર એ હેરને ટાર્ગેટ કરે છે, એટલા માટે વેક્સિંગ અવોઇડ કરવું જોઈએ. જી મેમ. અને અત્યારે કોઈના મેરેજ હોય, એન્ગેજમેન્ટ હોય કે પછી કોઈ બી ઇમ્પોર્ટન્ટ ફંક્શન આવતું હોય તો આપણે જે ફેસની કે હેરની ટ્રીટમેન્ટ છે કેટલા સમય પહેલાથી કરાવવી જોઈએ, સ્ટાર્ટ કરવી જોઈએ? આઈડિયલી 3 થી 6 મહિના પહેલાં ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવી જોઈએ. કેમ કે આજકાલ અમારા પાસે ઘણા બધા પેશન્ટ્સ આવતા હોય છે કે મેરેજ અથવા કોઈ એન્ગેજમેન્ટ ફંક્શન હોય એના 15 દિવસ પહેલાં આવતા હોય કે સ્કિન ગ્લોની ડિમાન્ડ કરતા હોય છે. પરંતુ જો તમારી સ્કિન પર પિમ્પલ્સ છે, પિગમેન્ટેશન છે, કોઈ ટેનિંગ છે અથવા પિમ્પલ્સના ખાડા પડી ગયા છે અથવા અનઇવન સ્કિન ટોન છે તો એને રિકવર થવામાં થોડો ટાઈમ લાગે છે. એટલે જેવી રીતે આપણે આઉટફિટ, જ્વેલરી કે ફોટોગ્રાફીનું એડવાન્સ પ્લાનિંગ કરતા હોઈએ તેવી જ રીતે સ્કિનનું પણ આપણે એડવાન્સ પ્લાનિંગ કરવું જોઈએ કે જેથી તમને બેસ્ટ રિઝલ્ટ મળી રહે. જી મેમ. અને એવું કોઈ હોય છે કે આપણે અમુક સમય થાય પછી હેર કે સ્કિનની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ? કંઈ પ્રોબ્લેમ ના હોય તો પણ કરાવી શકાય કે? હા, સ્કિન અને હેરની ટ્રીટમેન્ટ તમારે રેગ્યુલર બેઝિસ પર કરાવવી જોઈએ. મોસ્ટલી તમે ફેશિયલ જો ના કરાવતા હોય રેગ્યુલરલી તો તમે ડેઇલી સ્કિન કે રૂટીનને ફોલો કરો અને ફેશિયલ માટે તમે 2 થી 3 મહિને એકવાર તમે કોઈ સ્કિન એક્સપર્ટને એડવાઇસ લઈ અને એ અકોર્ડિંગ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ તમારે. જી મેમ. અને અત્યારે ફંગલ ઇન્ફેક્શન છે જે આપણે એને ગુજરાતીમાં ધાધર કહીએ છીએ એ વધારે પ્રોબ્લેમ અત્યારે આવે છે, તો એ શા માટે વધારે થાય છે? આજકાલ ઘણા બધા લોકોને ધાધરનો પ્રોબ્લેમ એટલે કે ફંગલ ઇન્ફેક્શન વધી ગયું છે, સ્પેશિયલી ગુજરાત જેવા હ્યુમિડ અને હોટ એટમોસ્ફિયરમાં કે જ્યાં ફંગલનો ગ્રોથ વધારે થાય છે. જનરલી ફંગલ પરસેવાના હિસાબે અથવા તો ગરમીના હિસાબે વધારે થાય છે. જનરલી અમારા પાસે પેશન્ટ આવતા હોય છે એમાં 2 સૌથી વધારે કોમન મિસ્ટેક હોય છે કે જેના હિસાબે ફંગલ ઇન્ફેક્શન રિપીટેડ થયા કરે છે. જેમ કે ફર્સ્ટ મિસ્ટેક છે કે પેશન્ટ અમારા પાસે દવા લઈને જાય કે ખંજવાળ કે એવું કંઈ આવતું હોય અને મેડિસિન અમે લોકો પ્રિસ્ક્રાઇબ કરીએ એના થોડાક ટાઈમમાં એટલે કે 10 થી 20 દિવસમાં એમને ઇચિંગ બંધ થઈ જાય એટલે કે ખંજવાળ બંધ થઈ જાય તો એ લોકો મેડિસિન બંધ કરી દેતા હોય છે, એટલે કે અધૂરી ટ્રીટમેન્ટ છોડી દેતા હોય છે કે જેના હિસાબે રિપીટેડલી પ્રોબ્લેમ થયા કરે છે. અને એમાં એવું થાય છે કે બહારના ભાગમાંથી ઇન્ફેક્શન ઓછું થઈ ગયું હોય એવું પેશન્ટને લાગે છે, પરંતુ સ્કિનની અંદર એક્ટિવ ઇન્ફેક્શન હોય છે કે જેથી રિપીટેડલી પ્રોબ્લેમ ફંગલ ઇન્ફેક્શનનો આવ્યા કરે છે. સેકન્ડ કોમન મિસ્ટેક એ છે કે આજકાલ મેડિકલમાંથી કોઈ ઓવર ધ કાઉન્ટર સ્ટીરોઇડવાળી ક્રીમ લઈ લેતા હોય છે કે જેથી સ્ટાર્ટિંગમાં ધાધર ઓછી થઈ જાય કે જેથી એવું લાગે કે ધાધર કે ફંગલ ઇન્ફેક્શન ઓછું થઈ ગયું છે, પરંતુ ધીમે ધીમે ટાઈમ જતાં ઇન્ફેક્શન એટલું સ્ટબન અને વાઇડ સ્પ્રેડ થઈ જાય કે અમારા માટે બી ચેલેન્જિંગ થઈ જાય કે ટ્રીટમેન્ટ કરવા માટે. એટલે જો રિપીટેડલી જેમને બી ઇશ્યુ રહેતો હોય ધાધરનો અથવા ફંગલ ઇન્ફેક્શનનો તો એમને પ્રોપર ડાયગ્નોસિસ કરી કોર્સ કમ્પ્લીટ કરી અને પ્રોપર હાઇજીન સાથે જો ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એ પ્રોબ્લેમ રિપીટ નથી થતો.
જી મેમ. અને અત્યારે ઘણી જગ્યાએ બી એવું થાય છે કે આપણે બહારની કોઈ ક્રીમ યુઝ કરીએ છીએ એના બી સાઈડ ઇફેક્ટ થાય છે. તો બહાર જેટલી માર્કેટની અંદર જેટલી સ્કિનને રિલેટેડ અત્યારે ઘણી બધી ક્રીમ મળે છે, તો એ ક્રીમ યુઝ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? ના, જો એમાં કેવું છે કે અત્યારે ઘણા બધા લોકો એમ જ રીલ બનાવવા લાગ્યા છે કે જે પ્રોપર સ્કિન અને હેરના એક્સપર્ટ નથી. એટલે જો તમે પ્રોપર ડોક્ટર પાસેથી એડવાઇસ હોય કે ડોક્ટરની કોઈ એડવાઇસ અકોર્ડિંગ તમે કોઈ ક્રીમ યુઝ કરો તો તે બેસ્ટ છે. બાકી કોઈ ટ્રેન્ડ પ્રમાણે જો તમે ટ્રેન્ડને ફોલો કરશો તો તમારી સ્કિન એવું જરૂર નથી કે બધી જ ક્રીમ તમારા સ્કિનને સૂટ થાય. એટલે બેટર ઓપ્શન એ રહે કે તમારી સ્કિન એટલી સેન્સિટિવ વસ્તુ છે કે તમે કોઈ પણ ક્રીમ ને એવું યુઝ ના કરી શકો. એટલે તમારા સ્કિન ટાઈપ અકોર્ડિંગ, તમારા કન્સર્ન, તમારે શું જોઈએ છે, તમારા સ્કિન ડલનેસ છે તો એને રિકવર કેવી રીતે કરવી છે, એના માટે પ્રોપર ડોક્ટર પાસે જો ગાઈડન્સ લઈને તમે સ્કિન કેર રૂટીન કે ટ્રીટમેન્ટ ફોલો કરશો તો તેનું રિઝલ્ટ બી લોંગ લાસ્ટિંગ રહેશે અને બેસ્ટ રહેશે. જી મેમ. ઓકે મેમ, આપણે હેલ્ધી સ્કિન અને હેલ્ધી હેર માટે આપણે આહારમાં એવા કયા ડાયટ છે એ એડ કરવા જોઈએ? હેલ્ધી સ્કિન માટે તમે વિટામિન સી ફ્રૂટ્સ એડ કરી શકો છો કે જેમાં સંતરા, મોસંબી, કીવી, સ્ટ્રોબેરી, પાઇનેપલ જેવા ખાટા અને સિઝન પ્રમાણે જે ફ્રૂટ્સ હોય તે ખાવાથી તમારે કોલેજન પ્રોડક્શન બૂસ્ટ થાય છે કે જેથી તમારી સ્કિન હેલ્ધી દેખાય છે. સેકન્ડ, તમે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ કે દિવસમાં 3 થી 4 લીટર જેવું પાણી પીવું જોઈએ કે જેથી તમારી સ્કિન પ્રોપર હાઇડ્રેટ રહે. થર્ડ, તમે ગ્રીન લીફી વેજીટેબલ્સ એડ કરી શકો છો, કલરફુલ ફ્રૂટ્સ એડ કરી શકો છો કે જેમાં કાકડી, કોબી, લીલા શાકભાજી, બીટ, ગાજર જેવી વસ્તુ એડ કરવાથી તમારા બોડીમાં પ્રોપર એન્ટીઓક્સિડન્ટ થશે કે જેથી તમારી સ્કિન ડેમેજથી બચી શકાય છે. અને અમુક વસ્તુઓ હેલ્ધી સ્કિન માટે તમારે અવોઇડ કરવી જોઈએ, જેમ કે એક્સેસિવ સુગરી ફૂડ છે, બહારનું જંક ફૂડ, તીખું તળેલું છે, પ્રોસેસ ફૂડ એટલે કોઈ પેકેટ્સ અથવા ચિપ્સ છે, એ બધી વસ્તુઓ તમારે અવોઇડ કરવી જોઈએ. એવી જ રીતે હેલ્ધી હેર માટે તમે પ્રોટીન રીચ ફૂડ લઈ શકો છો કે જેમાં સ્પ્રાઉટ છે, મગ, મઠ, વાલ જેવા કઠોળ એડ કરી શકો છો. તેમજ ડેરી પ્રોડક્ટ જેમ કે દહીં, દૂધ, પનીર અને સોયા ચંક્સ બી એડ કરી શકો છો કે હેરને પ્રોપર પ્રોટીન મળી રહે. સેકન્ડ, તમે પાણી બી વધારે પી શકો છો અને લીલા શાકભાજી તેમજ બીટ, ખજૂર, દૂધ, ગોળ જેવા આયર્ન રીચ ફૂડ બી તમે એડ કરી શકો છો. હેલ્ધી હેર માટે અમુક વસ્તુ અવોઇડ બી કરવાની હોય છે, જેમ કે અત્યારે ક્રેશ ડાયટિંગ કરતા હોય છે કે ફટાફટ વેટ લોસ થઈ જતો હોય કે જે વેરી લો કેલરી ડાયટ યુઝ કરતા હોય કે અમુક વસ્તુ ખાવાનું જ ઓછી કરી દે, સડનલી બંધ કરી દે કે જેથી ન્યુટ્રિશન પ્રોપર હેરને મળતું નથી અને હેરફોલનો પ્રોબ્લેમ વધતો જાય છે. પરંતુ આ બધી જ વસ્તુઓ હેલ્ધી સ્કિન અને હેલ્ધી હેરને મેન્ટેન કરવા માટે છે. પરંતુ જો તમને હેરફોલનો ઇશ્યુ હોય તો તમારે ડૉક્ટર કન્સલ્ટેશન જરૂરી હોય છે એના માટે. જી મેમ. અને તમારું જે ક્લિનિક છે નમઃ ક્લિનિક, એમાં કયા પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ અને ફેશિયલ થાય છે? અમારા સ્કિન અને હેર ક્લિનિકમાં જનરલી અમે પેશન્ટના કન્સર્ન અકોર્ડિંગ, પેશન્ટના ગોલ અકોર્ડિંગ અમે ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ કે જેમાં અમે લોકો સ્કિન અને હેરની ટ્રીટમેન્ટમાં હેર ટ્રીટમેન્ટ માટે અમે સજેસ્ટ કરતા હોઈએ છીએ હેર PRP અને હેર GFC. અમુક સ્કિન બ્રાઇટનિંગ અને હેલ્ધી સ્કિન માટે અમે લોકો ફેશિયલ સજેસ્ટ કરતા હોઈએ છીએ જેમાં ડિટેન ફેશિયલ, કાર્બન ફેશિયલ, હાઇડ્રા ફેશિયલ, ક્રિસ્ટલ અને ડાયમંડ ફેશિયલ જેવા ડિફરન્ટ ટાઈપ ઓફ ફેશિયલ ઇન્ડિવિજ્યુઅલ પેશન્ટના કન્સર્ન અકોર્ડિંગ અમે સજેસ્ટ કરતા હોઈએ છીએ. તેના સિવાય અમે કેમિકલ પિલિંગ, માઇક્રોનિડલિંગ તો ફેસ PRP પણ સજેસ્ટ કરતા હોઈએ છીએ. જી મેમ. અને તમારી સ્પેશિયાલિટી કયા પ્રકારની સ્કિન, હેર અને જે એસ્થેટિક ટ્રીટમેન્ટમાં છે? અમારી સ્પેશિયાલિટી જનરલી સ્કિન એન્ડ હેરમાં, હેરફોલમાં, ધાધરમાં, ખીલમાં તેમજ સ્કિન બ્રાઇટનિંગ ટ્રીટમેન્ટમાં અને મેડી ફેશિયલ જેમ ડિફરન્ટ ટાઈપ ઓફ ફેશિયલ છે મેડી ફેશિયલ અને લેસર રિમૂવલમાં છે. જી મેમ. અને હેલ્ધી સ્કિન અને હેલ્ધી હેર માટે તમે એવી કયા પ્રકારની ઇઝી આપણે હોમ રેમેડીઝ છે એ યુઝ ઘરે આપણે કરી શકીએ છીએ? તમે હેલ્ધી સ્કિન અને હેલ્ધી હેર માટે ઘણી બધી DIY રેમેડીઝ આવતી હોય છે. તો હેલ્ધી સ્કિન માટે તમે બેસન કર્ડ માસ્ક યુઝ કરી શકો છો કે જેમાં 1 ચમચી બેસનમાં 1 થી 2 ચમચી જેવું દહીં એડ કરી અને મિક્સ કરી અને 10 થી 15 મિનિટ જેવું સ્કિન પર લગાવવાનું હોય છે કે જેથી તમારી સ્કિન સોફ્ટ અને હેલ્ધી રહે. સેકન્ડ, તમે એલોવેરા અને હની માસ્ક યુઝ કરી શકો છો કે જેમાં 1 ચમચી એલોવેરા જેલ, 1 ચમચી હની અને મિક્સ કરી અને 20 થી 25 મિનિટ ફેસ પર લગાવવાથી તમારી સ્કિન હાઇડ્રેટ રહે છે અને હેલ્ધી રહે છે. તમે હેલ્ધી
હેર માટે પ્રોટીન માસ્ક યુઝ કરી શકો છો, કે જેમાં સ્કાલ્પ દહીં લગાવવું જોઈએ, જેમ કે કર્ડ માસ્ક છે. તો સ્કાલ્પ અને હેર પર દહીં લગાવવાની 20 થી 25 મિનિટ જેવું રાખી અને પછી એને વોશ કરી દેવા જોઈએ, કે જેથી તમારા હેરમાં ફ્રીઝીનેસ છે એ ઓછી થશે અને હેર મેનેજેબલ થઈ શકશે. સેકન્ડ, તમે વીકલી કોકોનટ ઓઇલ મસાજ કરી શકો છો, કે જેમાં વીકલી 1 થી 2 વાર તમે હેર પર ગરમ કોકોનટ ઓઇલ યુઝ કરી અને સ્કાલ્પ મસાજ કરવાનો હોય છે, કે જેથી તમારા હેરને પ્રોપર મેન્ટેન રહેશે અને હેર સોફ્ટ રહેશે. પરંતુ આ બધી સ્કિન અને હેરની ટિપ્સ અથવા DIY રેમેડીઝ કે હોમ રેમેડીઝ છે એ તમે જનરલી મેન્ટેન કરી શકે છે સ્કિન એન્ડ હેરને. પરંતુ જો તમને સ્કિન પર કોઈ પિગમેન્ટેશન, ડાઘ છે, પિમ્પલ્સ છે, અથવા તો હેરફોલનો કે ડેન્ડ્રફનો, એલોપેશિયા એટલે કે ઉંદરીનો પ્રોબ્લેમ હોય તો એના માટે તમારે ડૉક્ટર કન્સલ્ટેશન કરી અને એ અકોર્ડિંગ ટ્રીટમેન્ટ કરશો તો જ તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકશે. જી મેમ. અને અત્યારે એવું થાય છે કે આપણે છે ને થોડીક નાની આપણને ફેસ પર કે પિમ્પલ્સ થાય, કંઈ બી થોડુંક એટલે નાની જે તકલીફ થાય છે ને એને આપણે અવોઇડ કરીએ છીએ અને ડૉક્ટરનું કન્સલ્ટેશન નથી લેતા. તો એવું કરવું જોઈએ કે નાની કંઈ પણ ઇસ્યુ થાય છે, નાનો બી ઇસ્યુ, તરત જ આપણે ડૉક્ટરનું કન્સલ્ટ કરવું જોઈએ? હા, અમારા પાસે ઘણા બધા પેશન્ટો એવો આવે છે કે 3 થી 4 મહિના પહેલાં થોડીક પ્રોબ્લેમ હતી અને આપણે એમને અવોઇડ કરેલી હતી, પછી એ એટલું વાઇડ સ્પ્રેડ થઈને આવે, જેમ કે પિમ્પલ્સ છે તો તમે પિમ્પલ્સની સ્ટાર્ટિંગમાં ટ્રીટમેન્ટ નહીં કરાવો તો એના ખાડા પડી જશે, અને જે ખાડા છે એને ટ્રીટ કરવામાં ઓલમોસ્ટ અમારે ઘણો બધો ટાઈમ લાગે છે અને તમારા બી એક્સપેન્સિવ ટ્રીટમેન્ટ થઈ જાય છે, તો બી તમને રિઝલ્ટ 30 થી 40% તો રહી જ જાય છે. એટલા માટે થોડો બી, જેમ કે પિમ્પલ્સ છે તો એને તમારે સ્ટાર્ટિંગમાં ટ્રીટમેન્ટ કરી લીધી હોય તો એનું તમારે લોંગ લાસ્ટિંગ તમારી સ્કિન હેલ્ધી રહે. એવી જ રીતે ફંગલ ઇન્ફેક્શનમાં બી આપણે ગમે ક્રીમ લગાવી દેતા હોઈએ, થોડું ફંગલ હોય ત્યારે મેડિસિન એકચ્યુઅલી ડૉક્ટર પાસે આવવાનું હોય છે, પરંતુ કોઈ બી સજેશન અકોર્ડિંગ કે ગમે ક્રીમ જે હોય એ ગમે ટ્રેન્ડ અકોર્ડિંગ ક્રીમ યુઝ કરી લેતા હોય અને પછી એટલું વધારે થઈ જાય કે અમારા પાસે આવે તો એટલું હેક્ટિક થઈ ગયું હોય અથવા ટ્રીટમેન્ટ બી એટલી લોંગ લાસ્ટિંગ થઈ જાય. એટલે બેટર છે કે જો થોડો પ્રોબ્લેમ હોય તો એકવાર ડૉક્ટરનું કન્સલ્ટ કરી લેવું તો તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકે. જી મેમ. અને તમારી પાસે એવા કોઈ પેશન્ટ આવ્યા હોય કે એની ટ્રીટમેન્ટ જોઈને તમને એવું લાગ્યું હોય કે આ બહુ અઘરી ટ્રીટમેન્ટ છે ને તમારાથી સક્સેસફુલી થઈ ગઈ હોય, એવો કોઈ કિસ્સો હોય તમારા દર્શક મિત્રોને જણાવો? હા, અમારા પાસે એક સ્કારનું પેશન્ટ આવેલું હતું કે જેમને ઘણા બધા એકનેના સ્કાર હતા, મતલબ કે ખીલ ટ્રીટ ના કર્યા હોય એના પછી ખાડા પડી જતા હોય, કે જેને ઘણા બધા લોકો ટીનેજમાં હોય તો કે પિમ્પલ્સ તો ટીનેજમાં થાય, તો એમ કરીને ટ્રીટમેન્ટ ના કરતા હોય તો એમના ખાડા નાનેથી હોય, પણ અમુક એજ પછી આપણે 30-35 પછી એમ થાય કે હવે આ ખાડા તો બેસ્ટ સ્કિન માટે તો આ ખાડા રિમૂવ કરવા પડશે. તો અમારા પાસે પેશન્ટ આવેલું હતું એક કે જેમને ઘણા વધારે ખાડા અને ઘણા ડેપ્થમાં ખાડા હતા, કે જેની અમે મતલબ ફેસ PRPની ટ્રીટમેન્ટ કરેલી અને અમુક કેમિકલ પિલિંગ કરી અને એમનું ઓલમોસ્ટ 20 to 30% જ હવે ખાડા છે, 80 to 90% રિકવર થઈ ગયેલા છે. એવી જ રીતે બીજા બી પેશન્ટ આવતા હોય છે ફંગલ ઇન્ફેક્શનના, કે આખા એરિયામાં મતલબ આખી બોડીમાં ફંગલ ઇન્ફેક્શન સ્પ્રેડ થયેલું હોય, કે જેની અમે ઓલમોસ્ટ 15-20 દિવસની ટ્રીટમેન્ટ આપીએ ત્યાં ઘણું બધું બેસ્ટ રિઝલ્ટ આવી જાય અને પેશન્ટ એકદમ ખુશ થઈ જાય, કેમ કે જેમને ઇચિંગ થતી હોય, જેમને ખંજવાળ આવતી હોય એમને જ આઈડિયા હોય કે વધારે પ્રોબ્લેમ મતલબ કેટલો ફેસ કરવો પડે છે, અને એમને 10 થી 15 દિવસમાં રિલીફ જોઈએ, અમને બી સક્સેસફુલી હેપી ફીલ થાય અને અમે લોકો અમે મોટિવેટ થઈએ પેશન્ટને કે ટ્રીટ કરવા માટે. પણ એમની જો કોર્સ કમ્પ્લીટ થશે 3 થી 6 મહિનાનો તો ઓલમોસ્ટ સરસ એવું રિઝલ્ટ મળી જાય છે. જી મેમ, ચોક્કસ. જી મેમ. અને અત્યારે જે ગર્લ્સને એવી પ્રોબ્લેમ થતી હોય છે કે પીરિયડ્સમાં હોય અથવા તો પીરિયડ્સની ડેટ નજીક આવવાની હોય ત્યારે પિમ્પલ્સ વધારે આવતા હોય છે, તો એના લીધે જ આવે છે કે? હા, ઘણીવાર હોર્મોનલ ચેન્જીસના હિસાબે પિમ્પલ્સ આવે છે, જેમ કે મેન્સિસની ડેટ નજીક આવવાની હોય તો ત્યારે પિમ્પલ્સનો પ્રોબ્લેમ ઘણા બધા લોકોને ટીનેજને રહી છે, તો એ હોર્મોનલ ચેન્જીસના હિસાબે પિમ્પલ રહેતા હોય છે, પરંતુ જેવું મેન્સિસ કમ્પ્લીટ થાય એવા પિમ્પલ્સ ફરીથી સબસાઇડ થઈ જાય છે, એટલે કે જતા રહી છે. પરંતુ જો એક્સેસિવ ઓઇલ પ્રોડક્શનના હિસાબે અથવા તો રોંગ ડાયટ હોય તો તેના હિસાબે જો પિમ્પલ્સ હોય તો પછી એ કન્ટિન્યુ ઓવર ધ મંથ રહી છે. એટલે હોર્મોનના હિસાબે બી પિમ્પલ્સ થાય છે અને બીજા ઘણા બધા કારણોના હિસાબે બી પિમ્પલ્સનો પ્રોબ્લેમ રહેતો હોય છે.
જી મેમ. અને અત્યારે જે આપણે લેસર હેર રિમૂવલની ટ્રીટમેન્ટ કરાવીએ છીએ તો અમુક લોકો એવું કહેતા હોય છે કે 100% રિઝલ્ટ નથી મળતું. જે હેરનો ગ્રોથ છે એ પૂરેપૂરો ગ્રોથ પાછો નથી આવતો, પણ અમુક ટકા હેર એ આવે છે. તો એ ટ્રીટમેન્ટમાં શાના કારણે હેર પાછા આવે છે? હા, જનરલી કોઈ પણ મોડર્ન મશીન હોય કે કોઈ પણ મશીન હોય, એ લેસર હેર રિડક્શન છે એને પ્રોપરલી આપણે નેચરની વિરુદ્ધ જ્યારે કોઈ કામ કરતા હોઈએ છીએ ત્યારે લેસર હેર રિમૂવલ છે નેચરની વિરુદ્ધ છે. તો પ્રોપર 100% રિમૂવ નથી કરી શકવાના આપણે. એટલે લેસર હેર રિડક્શન છે, ઇટ મીન્સ કે 80 to 90% તમારા હેર ઓછા તો થઈ જ જશે, પરંતુ જે 10 to 20% જે હેર હોય છે તેનો તમારે 6 થી 8 મહિને રિપીટેશન કરવો પડતો હોય છે. એવું બધા લોકોમાં એવું જરૂર નથી કે 10 થી 20% રહી જાય. ઘણા લોકોને 100% બી રિઝલ્ટ છે, પણ જેમના થીક હેર છે કે જેમને ગ્રોથ વધારે છે તો એ લોકોને પોસિબલ છે કે 10 to 20% હેર પાછા આવે અને પાછો પ્રોબ્લેમ થઈ શકે. તો એનું સેશન તમારે રિક્વાયર્ડ હોય છે. જી મેમ. અને અત્યારે આ ગ્લોઈંગ સ્કિન છે અને હેલ્ધી સ્કિન છે એના માટે અત્યારે માર્કેટની અંદર જે એક્સપેન્સિવ પ્રોડક્ટ મળે છે એ યુઝ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? હા, હેલ્ધી સ્કિન માટે હંમેશા એક્સપેન્સિવ પ્રોડક્ટ યુઝ કરવી જરૂર નથી, પણ પ્રોપર તમે જે સ્કિન કેર રૂટીન છે કે જે ડૉક્ટર પ્રોપરલી ગાઈડ કરતા હોય છે કે ફર્સ્ટ ફેસ વોશ હોય, સેકન્ડ તમે સીરમ એડ કરો, થર્ડ તમે મોઇશ્ચરાઇઝર એડ કરો, ફોર્થ તમે સનસ્ક્રીન એડ કરો. એ પ્રોપર સ્કિન કેર રૂટીન તમારા સ્કિન અકોર્ડિંગ હોય છે. જેમ કે તમારી ડ્રાય સ્કિન છે તો બધી સ્કિન કેર પ્રોડક્ટ ક્રીમ બેઝ આવશે. જો તમારી ઓઇલી અને કોમ્બિનેશન જેવી સ્કિન છે તો બધી પ્રોડક્ટ જેલ બેઝ આવશે. કે જો ઇનકેસ તમે તમારી ઓઇલી સ્કિન છે અને માર્કેટ પરથી કોઈ ક્રીમ યુઝ કરી લીધી કે જે ક્રીમ બેઝ છે, તો ઓઇલી સ્કિનમાં તમે ક્રીમ બેઝ પ્રોડક્ટ યુઝ કરશો તમને પિમ્પલ્સનો પ્રોબ્લેમ બી વધારે થશે. એટલે રોંગ કોસ્મેટિકના હિસાબે બી તમારી સ્કિન ડલ થવા લાગશે. એટલે બેટર ઓપ્શન એ છે કે તમે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન અકોર્ડિંગ તમારા સ્કિન ટાઈપને જોઈ અને તમારે શું કરવું છે સ્કિન પર. જેમ કે મેલાઝમા છે એટલે કે દાજ છે એ રિમૂવ કરવી છે તો એ ડીપિગમેન્ટિંગ ક્રીમ તમને પ્રિસ્ક્રાઇબ કરશે. એ યુઝ કરવી બેટર ઓપ્શન છે. ઘણીવાર કેવું કે પાર્લરમાંથી અથવા તો કોઈ ટ્રેન્ડ અકોર્ડિંગ જે ચાલતી હોય, કોરિયનના નામ પર કોરિયન સ્કિન કેર પ્રોડક્ટ ચાલતી હોય તો એ જનરલી આપણે પરચેસ કરી લઈએ હોય કે 1500 કે 2000 રૂપિયાની એક્સપેન્સિવ છે તો આપણે લઈ લઈએ. પણ બેટર ઓપ્શન એ રહે કે એ બધી ક્રીમ તમને સૂટ નહીં થાય, એટલે તમે તમારી સ્કિન અકોર્ડિંગ જો ટ્રીટમેન્ટ કરશો તો તેનું રિઝલ્ટ બી લોંગ લાસ્ટિંગ રહેશે અને બેસ્ટ રિઝલ્ટ મળશે. જી મેમ, ચોક્કસ. અને અત્યારે ડેન્ડ્રફની જે સમસ્યા છે એ પણ આજકાલ વધી રહી છે, તો એના સોલ્યુશન માટે આપણે શું કરવું જોઈએ? હા, ડેન્ડ્રફ અત્યારે આજકાલ ઘણો બધો વધી ગયો છે. ઘણા લોકોને એવું માનવું છે કે પાણી ચેન્જ થયું તો એ બધાના હિસાબે ડેન્ડ્રફ વધે છે. તો બેસ્ટ ઓપ્શન એ રહે કે તમે વીકલી ટ્વાઇસ અ વીક એક કેટોકોનાઝોલ શેમ્પૂ આવે કે જેને અઠવાડિયામાં 2 વાર તમે યુઝ કરશો તો ડેન્ડ્રફ ઇઝીલી કવર થઈ શકશે. અને પ્લસ તમે અમુક હાઇજીન મેન્ટેન કરવાના હોય છે કે જેમ અમુક લોકો કેવું કે વીકમાં એક જ વાર હેર વોશ કરતા હોય છે, તો 2 થી 3 વાર દિવસમાં મતલબ વીકમાં હેર વોશ કરવા જોઈએ અને નોર્મલી કેટોકોનાઝોલ શેમ્પૂ યુઝ કરવું જોઈએ અને હેર ઓઇલિંગ ના કરવું જોઈએ. આવી રીતે જો તમે હેરનું હાઇજીન મેન્ટેન કરશો તો ડેન્ડ્રફનો રિપીટેડ પ્રોબ્લેમ નહીં રહે. જી મેમ, તમે કીધું કે આપણે હેર ઓઇલ ના કરવું જોઈએ. તો પહેલાં એવું હતું કે બધા ડેઇલી રૂટીનમાં હેર ઓઇલ કરતા, તો અત્યારે શા માટે હેર ઓઇલ ના કરવું જોઈએ? અત્યારે મતલબ ડેન્ડ્રફ માટે હેર ઓઇલની નીડ નથી. અને જનરલી બી તમે હેર ઓઇલ કરો છો તો તમે હેર વોશના 2 થી 3 કલાક પહેલાં જ તમારે હેર ઓઇલિંગ કરવાનું હોય છે. ઘણા લોકો કેવું છે કે 2 થી 3 દિવસ પહેલાંના ટાઈમમાં એવું હતું કે હેર ઓઇલિંગ કરીએ તો જ હેર સારા રહે, પણ હવે એવું જરૂરી નથી. તમારે વોશ કરવાના 2 થી 3 પહેલાં જ હેર ઓઇલ કરવું જોઈએ. અને જો તમે 2 થી 3 દિવસ હેર ઓઇલ રાખો છો તો પછી કેવું કે ડસ્ટ છે કે બહારના કોઈ પાર્ટિકલ્સ છે કે બધું તમારા હેર પર ચોંટશે અને તમારા હેર વધારે ખરાબ થઈ જશે. એટલે બધું એક્સટર્નલ એન્વાયરમેન્ટના કોઈ પણ ફેક્ટર છે તમારા હેરને વધારે ડેમેજ થઈ કરી શકે છે. એટલા માટે બેસ્ટ ઓપ્શન એ છે કે તમે હેર ઓઇલિંગ કરવાની કોઈ ના નથી, પરંતુ તમે હેર ઓઇલ કરો એ વોશ કરવાના 2-3 કલાક પહેલાં કરી અને વોશ કરી દો તો બી હેરને પ્રોપર ન્યુટ્રિશન અને સોફ્ટ રહેશે તમારા હેર. જી મેમ. અને તમે જે સ્કિન રિલેટેડ છે અને હેર રિલેટેડ અમારા દર્શક મિત્રોને જે ઇન્ફોર્મેશન આપી છે એ લોકોના ઘણા સવાલો હશે, એના જવાબો આજે પોડકાસ્ટ થકી મળ્યા હશે. વ્યક્તિ વિશેષ કાર્યક્રમની અંદર નવા મહેમાન સાથે નવા અપડેટ સાથે પાછા મળીશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.